ગુજરાતી મહિલાઓએ ફરી એકવાર કાઠું કાઢ્યું છે। માત્ર 3 મહિનાની અંદર જ 4 કરોડ રૂપિયાની આવક મેળવી છે અને એ પણ 5000 મેટ્રિક ટન લીંબોળીમાંથી। ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને સખી સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગ્રામ્ય પંથકની મહિલાઓ કેવી રીતે આત્મનિર્ભર બની તેની એક ઝલક જોવા મળી હતી। ઉલ્લેખનીય છે કે ગામડામાં રહેતી મહિલાઓના સશક્તિકરણ માટે મિશન મંગલમ અંતર્ગત શરૂ કરવામાં આવેલા મહિલા સ્વસહાય જૂથો સાર્થક નીવડ્યા છે। જીએનએફસી દ્વારા નીમ પ્રોજેક્ટ અન્વયે લીંબોળીનો ઉપયોગ નીમ કોટેડ યુરિયા માટે, દવાઓ, નીમ ઓઇલ તેમજ અન્ય ઉત્પાદનો બનાવવા માટે થાય છે। ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની હસ્તક સ્વસહાય જૂથની મહિલાઓ લીંબોળી એકત્ર કરીને તેના વેચાણથી આવક મેળવી રહી છે। આ મહિલાઓએ વર્ષ 2021-22માં 3 મહિનામાં 5000 મેટ્રિક ટન લીંબોળી એકત્ર કરીને ₹4 કરોડની આવક મેળવી છે। મિશન મંગલમ યોજના વર્ષ 2010માં શરૂ કરવામાં આવી છે। ત્યારથી લઈને અત્યાર સુધીમાં ગુજરાતના 28 જિલ્લાઓમાં તાલીમ સંસ્થાઓ દ્વારા 3.13 લાખથી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ વ્યવસાયોમાં તાલીમ આપવામાં આવી છે। આ તાલીમના લીધે મહિલાઓના આત્મવિશ્વાસમાં વધારો થયો છે અને તેમણે પોતાના વ્યવસાય શરૂ કર્યા છે। તેના લીધે તેમના પરિવારની આર્થિક સ્થિતિ સુધરી છે, તો 23 લાખથી વધુ મહિલાઓને જીવન વીમો અને પીએમ જય યોજનાનો લાભ મળ્યો છે। ગુજરાતી મહિલાઓએ ફરી એકવાર કાઠું કાઢ્યું છે। માત્ર 3 મહિનાની અંદર જ 4 કરોડ રૂપિયાની આવક મેળવી છે અને એ પણ 5000 મેટ્રિક ટન લીંબોળીમાંથી। ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને સખી સંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગ્રામ્ય પંથકની મહિલાઓ કેવી રીતે આત્મનિર્ભર બની તેની એક ઝલક જોવા મળી હતી। ઉલ્લેખનીય છે કે ગામડામાં રહેતી મહિલાઓના સશક્તિકરણ માટે મિશન મંગલમ અંતર્ગત શરૂ કરવામાં આવેલા મહિલા સ્વસહાય જૂથો સાર્થક નીવડ્યા છે। જીએનએફસી દ્વારા નીમ પ્રોજેક્ટ અન્વયે લીંબોળીનો ઉપયોગ નીમ કોટેડ યુરિયા માટે, દવાઓ, નીમ ઓઇલ તેમજ અન્ય ઉત્પાદનો બનાવવા માટે થાય છે। ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની હસ્તક સ્વસહાય જૂથની મહિલાઓ લીંબોળી એકત્ર કરીને તેના વેચાણથી આવક મેળવી રહી છે। આ મહિલાઓએ વર્ષ 2021-22માં 3 મહિનામાં 5000 મેટ્રિક ટન લીંબોળી એકત્ર કરીને ₹4 કરોડની આવક મેળવી છે। મિશન મંગલમ યોજના વર્ષ 2010માં શરૂ કરવામાં આવી છે। ત્યારથી લઈને અત્યાર સુધીમાં ગુજરાતના 28 જિલ્લાઓમાં તાલીમ સંસ્થાઓ દ્વારા 3.13 લાખથી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ વ્યવસાયોમાં તાલીમ આપવામાં આવી છે। આ તાલીમના લીધે મહિલાઓના આત્મવિશ્વાસમાં વધારો થયો છે અને તેમણે પોતાના વ્યવસાય શરૂ કર્યા છે। તેના લીધે તેમના પરિવારની આર્થિક સ્થિતિ સુધરી છે, તો 23 લાખથી વધુ મહિલાઓને જીવન વીમો અને પીએમ જય યોજનાનો લાભ મળ્યો છે।